આજે ઇન્ડિયા ટીવી 9 ન્યૂઝ જ્યારે સોનગઢ વ્યારાગામી જતો હતો ત્યારે મને એક તાપી જિલ્લા તાલુકા સોનગઢ અને વિરથવા ગામનું જે આશ્રમ છે ત્યાં મને સુરતની ગાડી જોવા મળી. તો મેં વિચાર કર્યો કે આ ગાડી કેવી રીતે આ આશ્રમમાં આવી. તો ત્યારે મને ખબર પડી કે અમારા સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ અધિકારી શ્રી આવી પહોંચેલો છે. હવે મેં એ લોકોથી પૂછવા માંગુ કે સાહેબ અહીંયા શું કામ આવ્યો, શું કામ? અમે લોકો અવારનવાર વાર તહેવાર, એનિવર્સરી, બર્થડેના પ્રસંગોમાં અહીંયા બાળકોને સુરતથી અલગ અલગ જાતનું પાઉંભાજી, ઊંધિયું, પૂરી શાક જમાડવા માટે આવીએ છીએ. કેટલા વર્ષથી આ બધું કામ કરો? અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા અવારનવાર આવીએ. કેટલા છોકરાઓ હતા, તમને શું લાગ્યું? 270 છોકરાઓ છે અહીંયા ટોટલ. એ લોકોને ખવડાવી અને ખુશી જોઈએ, અમને લોકોને ખુશી થાય છે. તમે જાતે જ મહેનત કરીને જમણવાળું રાંધ્યું? હા, એ અમે જાતે જ બનાવીએ છીએ. અને આજનું યુવાધન ગુટકા, તમાકુ, નશામાં જે પૈસા વેડફે છે એ પૈસાથી બચત કરીને અમે લોકો ગ્રુપમાં અહીંયા જમાડવા માટે આવીએ છીએ. આજે અહીંયાના છોકરાઓને અને અહીંયાના આચાર્યશ્રીને શું કહેવા માંગો છો? છોકરાઓના તરફથી સહકાર મળે છે, જમીને એમ લોકોને આનંદ થાય છે. અમે એ લોકોને પૂછીએ કે શું ખાવું છે, એ લોકોની ફરમાઈશથી અમે રિપીટ એ ભોજનનું આયોજન કરીએ છીએ. તમારા મનમાં એવા છોકરાઓ માટે ઉમેદના કેવી રીતે જાગૃત થઈ કે આ બધું કામ કરીએ? અમારા મિત્રો અહીંયા આવેલા, એમને આ વિડીયો પોસ્ટ કરેલા, એ જોઈને અમને બી પ્રેરણા મળેલી કે આ લોકો જરૂરિયાતમંદ છે, આ લોકોને અંતરિયાળ વિસ્તાર છે, અહીંયા આ પ્રકારનું જમવાનું મળતું નથી. એટલે સારા પ્રસંગો અમે અહીંયા જમાડવા માટે આવીએ છીએ. તમારું શું નામ? દીનદયાલ રાજપૂત. દીનદયાલભાઈ, કેવી રીતે સુરતમાંથી અહીંયા ફોન કરાવ્યો? આ કરુણભાઈને ધન્યવાદ છે કે અમને બધાના સહયોગમાં લાવે છે ને અમે જાતે રાંધીને બધાને ખવડાવ્યા. છોકરાઓને બહુ સારું છે. જી સર, તમારું શું નામ? અજીતભાઈ. અજીતભાઈ, આજનો માહોલ તમને કેવું લાગ્યું? તમારા છોકરાઓ ખરેખર પૌષ્ટિકયુક્ત ભોજન મળ્યું એ બદલ હું કરણભાઈ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું. બાળકો આવું ભોજન જમે એ બદલ ફરી પાછા આવે એવી હું આશા રાખું છું.